કહું મનસુખભાઈ તમે ગુરુ કર્યો પાછો માથે કોમેન્ટ લખી મનસુખભાઈ મને ગાયરું કાઢે. કોણ મનસુખભાઈ ગાળું કાઢે? એવું કોમેન્ટમાં તમે લખ્યું હતું એવું જિંદગીમાં ન હોય. એક શબ્દ બતાવો કે સાગરભાઈ ગાળ બોલે મનસુખભાઈ ને. જિંદગીમાં ન હોય. ભલા મને મરી જવું પડે, કુરબાન છે. હાલો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જોકે ઘટના એમ છે કે આ એક મેરમણભાઈ આહિર જે ચેનલ ચલાવે છે અને હું સામાજિક કાર્યકર છું એનો વિરોધ કરે છે. જોકે હું સમાજના કામ કરું છું, મારથી જેટલું થાય એટલું શક્ય હોય એટલું હું કામ કરું છું અને જેટલું મહેનત થાય એટલી મને જ્ઞાન છે ત્યાં સુધી કાયદાનું ભાન છે એટલી હું તેને સલાહ આપું છું. તો આ જે મેરમણભાઈ આહિર છે એને એક જ વિરોધ કે તમે સામાજિક કાર્યકર શું કામ કહો છો, અને બીજું કે મનસુખભાઈને તમે ગાળ શું કામ દીધી. હવે પણ એ મનસુખભાઈને મેં ગાળ દીધી તો એ મેલ આઈડી જોવું જોઈએ કોના નંબર ઉપર કોની આઈડી ઉપરથી તેને કોમેન્ટ આવી છે. તો મનસુખભાઈને ગાળ દીધી હોય તો એ કોમેન્ટ જોવી પડે કે કોણ સાગર રાઠોડ છે કે કોણે કોમેન્ટ કરી છે. હવે ડાયરેક્ટ રોલ મનસુખભાઈને ફોન કરીને કહી દેવાનું મનસુખભાઈ તમારા છેલ્લા તમને ગાળ્યું દે, તમારા માણસો તમને તમારી સમાજ એના ઓડિયાની અંદર એ એમ છે કે પહેલાં તમને ગુરુ કહે પછી તમને ગાળ્યું દે એમ. તો પહેલાં તમારે જોવું જોઈએ, જાણવું જોઈએ કે કોણે કોમેન્ટ કરી છે. હવે સાગર રાઠોડ તો ઘણા આમાં ચેનલો ચલાવતા હોય, જ્યાં ચેનલો ઘણા હોય એવું થોડું છે કે મારી એકની ચેનલ છે તો એ કોમેન્ટ ઉપરથી કોની આઈડી છે તો એ બધું તમારે ચેક કરીને પાકું હોય તો એને કહેવા જવાય ને. તો અંદરો અંદર લગાડવાની તમે રાવા દો. ને રહી વાત સામાજિક કાર્યકરની, તો હું સમાજની સેવા કરું છું, મારાથી થાય એટલી મહેનત કરું છું. તો એનો મતલબ મારે બાયું છોકરા છે, મારે બાળબસા બધું છે, મારા માવતરો છે. તો એનો મતલબ એવો થોડો છે કે મારે ઘર બાળીને તીરથ કરવાના. મારાથી સેવા થાય એટલી સેવા કરું છું. જેટલું અહીંથી મને જ્ઞાન છે એટલું હું જાણ આપું છું માણસોને. મને ફોન આવે અને હું કોઈને સામે આવીને તો કહેવા જતો નથી. પણ આ ભાઈને વિરોધ જ ખોટો કરવો છે. કાંઈ વાતમાં કાંઈ છે નહીં. હું સામાજિક કાર્ય કહું એટલી મુદ્દો છે અને ખોટા મનસુખભાઈને ફોન કરીને કે તમને પહેલાં ગુરુ કહે ને પછી તમને પાછળથી ગાળું કાઢે. હવે આવો કાંઈ મુદ્દો છે? આ કાંઈ ઓપ્શન વગરની વાત કહેવાય, આ પુરાવા વગરની વાત કહેવાય. મેં એની યાર વાત કરી તો ફેકમ ફેક કરે છે. તમે અરે ભાઈ હું અત્યારે તમે કમેન્ટ કે સામાજિક કાર્યકર તો ગમે છે તમે ગોતી લઈએ. હાલો તો અમે સામાજિક કાર્યકર છીએ. મેં તો કોઈ દી વિડીયો બોલતો નથી કે સામાજિક કાર્યકર છું. કોઈ દી બોલ્યો? પણ અમે તો સહી રીતે બોલીએ, તમે બોલો. તમને હું ક્યાં તમને ના પાડવા આવું? અરે એમ નથી કેતો સાગરભાઈ. તમે આખી વાત મેં તમને કીધું કે તમે આ બોલો છો નથી બોલો એમ. એમ નથી કેતો. તો સામાજિક કાર્યકર કોને કહેવાય? બધા સમાજના છે આપણે. હા તો બધાને કામ કરી છે ને, કોને ના પાડી છે? કયા કામની ના પાડી એમ? પણ કઈ રીતે થાય? સામાજિક કાર્યકર તો ગાંહોટી સાગરભાઈ હોવી જોઈએ એને. આપણે ફોન થી હું તમને ફોન થી કામ પતાવું તો એ સામાજિક કાર્યકર થઈ ગયો. એવું થોડું છે હું જાવે છું, એવું થોડું છે. તમને ખબર છે હું જાઉં છું કે નથી જાતો? તમે એવું એ હાઈબ્રો છો ને? હું હાઈબ્રો છું, તમારો વિડીયો મેં જોયો હતો. તમે એમ કીધું મને મૂકી જવાનો, તેડી જવાનો, એ તમારો ખર્ચો બધો દેવો પડે. એ તો દેવો જ પડે ને. હું તો શું કહું છું, હું ક્યાં ના પાડું છું નથી કહેતો. તો એ સામાજિક કાર્યકર નો કહેવાય, હું એમ કહું છું. જો ભાઈ મારે 22 છોકરા છે, તમારા કામ હોય તો મને ખર્ચો પાણી તમારો લાગે તો મને લઈ જવાનો મૂકવાનો, બાકી બીજો કોઈ ખર્ચો લાગતો નથી. મેરમણભાઈ સમજી લેજો કે મારો ખર્ચો કયો લાગે કે મને મૂકી જવાનો લઈ જવાનો એ ખર્ચો લાગે. બાકી હું કોઈ પૈસા લેતો નથી કોઈ પાસેથી. પણ એ વાત તમે હું તમને એમ કહું તો પછી જવા નહીં સાગરભાઈ. આપણે જરૂરી આપણે ફોન થી થઈ જતું હોય. આ ફોન થી થાય તો ફોન થી થતું હોય તો બને જ્યાં સુધી કરી નાખ્યું છે, બરોબર. પણ નો અંકેશ મારી વાત તમે મારી વાત સાંભળો મેરમણભાઈ કે ઇનકેસ વસ્તુ છે કે તમારી જરૂર પડી તમે આવો, બરોબર સાગરભાઈ. તો મારી જ્યાં જરૂર પડી મને બોલાવે કોર્ટ કાયદા ગમે લેવલે કે સ્ટેશન ની અંદર મારે જરૂર પડી તો એ મને એમ કે તમે આવો તો તમારી જરૂર છે તો તમે મને લઈ જવો પડે ને મૂકી જવો પડે. એ ખર્ચો તેનો જ લાગે. પણ હું એ જ વાત કરું છું. મારી વાત સાંભળો તમે. જો વકીલ હોય, વકીલ એને પૈસા દે કામ કરી દે ને કરી દે. હા એટલે મારે એટલું જ કહેવાનું છે. કોઈ ફોન આવે ને ઓકે હારા વકીલ પાસે આવે એટલે હું ફોન કરું. એટલે વકીલ ને હું જાણ કરું છું. હું ક્યાં કોઈને કહું છું મને લેવા આવો એમ. વકીલ ને જાણ કરી દઉં છું. જેટલી થાય એટલી મદદ કરું છું. તમને તકલીફ શું છે એ કયો? મને તકલીફ નથી. તો મને જિગ્નેશભાઈ ના ફોન આવ્યો હતો, પરમ જે આવ્યો હતો. મને આવી રીતે છે. મેં કીધું ભાઈ આ ભાઈ ને વાત કરો સાગરભાઈ ને. પછી મેં આજ મને પૂછ્યું તમને ખબર છે મેરમણભાઈ, આમાં તમે અંદરો અંદર બધી કાપવાની કે અંદરો અંદર બધું ઓલું આ એવું થાય. આપણે બધા મિત્રો સર્કલ હોય કે નહીં? હું છે ને મારો ભાઈ મારી વાત મિત્ર સર્કલ હોય ને મેરમણભાઈ,
આ બધું તમે અંદરો અંદર બધી હળગાવાની વાત કહેવાય ટૂંકમાં. તમે એમ કહો કે તમે એને કહી દો કે વકીલ ને કહી દો, બરોબર? હું વકીલ ને કહી દઉં, હું ચા કહું છું મને ઘરે લેવા હાલો, વકીલ ને કહી દો, તમે આ રીતનું એનું ધ્યાન જો, બરોબર છે? સામાજિક કાર્યકર એને કહેવાય, હું એમ કહું છું. તો તમે વિરોધ શેનો કરો છો? સામાજિક કાર્યકરનો. હા, તો હું સામાજિક કાર્યકર છું, હાલો મારો વિરોધ કરો, ચાલુ કરો, હાલો. હા, અને બીજા નંબરમાં સામાજિક કાર્યકર કોને કહેવાય કે સમાજ હાટો થઈને માથે કેરોસીન છાંટીએ. પણ એ અમે કરવા તૈયાર છીએ, બતાવો ને ક્યાંક ગમ તકલીફ થાય તો અમે હાજર જ છીએ. હું ક્યાં નથી હતા, હું તમે ક્યાં ઠેકાણ મને એમ કહો કે તમે વાહ કા ના ગયા ક્યાં? આપણે ઓલા ભાઈ ઓલા માર નાખ્યો આપણે ભોળવાર સમાજજી. હા, ભોળવારે. હા, ભોળવા સમાજનો ઓલો ભાઈ હતો ને દુકાન વાળો, એની ઓલા માર નાખ્યો. આપણે વિડીયો મારી વાત હમણાં વિડીયો એનો નથી મૂક્યો, એના વિશે આપણે નથી બોલ્યા. વિડીયો તો મેં મૂક્યો ને, તમે તો આખી વાત ના આપણે નથી બોલ્યા કે આપણે એ સાના મુના બેઠા છીએ અને એના ઉપર. અરે બોલ્યો નહીં, અહીંયા ભૂગાતા ઓલા બધા કેરોસીન સાઈટું હતું ને. હા, વચનભાઈ ચાવડા કેરોસીન સાઈટું હતું ને. પણ એ તો સાઈટ, એ તો સારી વાત કહેવાય ને. તો એ એને સામાજિક કાર્ય કરે. તમે ગમે જ્યાં ઓલું ત્યાં તમારે જવાનું તે ફરજિયાત જવાનું. એમ નહીં, સરપંચ કોને કહેવાય? સરપંચ કોને કહેવાય? સરપંચ તો એ તો એવું થોડું છે. મને કયો મુખ્યમંત્રી કોને કહેવાય? નરેન્દ્ર મોદી છે, ગામધણી સરપંચ કહેવાય, બરોબર? આપણે મતદાન નાખ્યું ને બધા. હા, ઈ સામાજિક કાર્યકર કોણ કહે? ક્યાં 5 જણા બીજા? મેરામણભાઈ તમે હવે રાવાજો ની મારી યાર મેરામણભાઈ. અરે વાત કરું છું હું. નહીં, તમારે વિરોધ કરો તો છૂટી છે, મને કઈ વાંધો નથી મેરામણભાઈ. તમારે મારી યાર કદાચ વિરોધમાં જવું હોય તો મને કઈ વાંધો નથી. અરે હું મારી ગુજરાતીમાં વાત કરું, તમારે વિરોધમાં જવું હોય ને તો મને તમારા માટે દરવાજા ખુલ્લા છે મેરામણભાઈ. વિરોધ હું કરતો નથી, વિરોધ કર્યા પછી હું પાછો હટતો નથી. એ વાત નથી આપણે સેવા તમે એમ નો સમજતા કે આ વિરોધ કરશે કે હું પાછા હટતો વિરોધ ના હોય, મારો વ્યક્તિગત વિરોધ હોય, વ્યક્તિગત જ વિરોધ હોય. તમે એમ કહો ને મેરામણભાઈ કે ભાઈ તમે વિરોધ સામાજિક કાર્યનો કરો, બરોબર? હું સમાજની સેવા કરું, જે સમાજની સેવા કરે એને હું સામાજિક કાર્યકર ગણું. મારે પ્રશ્ન કરવો છે, સામાજિક કાર્યકર તમારે પ્રશ્ન કરવાનો, મારે યાર તમારે વિડીયો ઉતારવો છે તો એ કરીએ આપણે, હાલો. કેવાનો? તમારે આ પ્રશ્ન કરીને મારે ઉપર તમારે વિડીયો મૂકવો છે. કોને? તમારે. કરો હાલો, ચાલુ રાખો. એમ નહીં, તમારે એવું કરવું છે ને, તમારે ટૂંકમાં વિડીયા ઘટે છે એમ છો નહીં? અરે મારે વિડીયા દુનિયાના પેડા સડાવવા, તો પણ એ સડાવ્યા કરો ને, હું કામ બીજી પત્ર ઓલે કરો મેરામણભાઈ? સમજી ગયા, વિડીયા સડાવવાના મારી પાસે કોઈ ટાઈમ નથી. બસ સામાજિક વિડીયામાં બોલો ને, ન્યા પ્રશ્ન એક આવો મનસુખભાઈ તમે ગુરુ કર્યો, પાછો માથે કોમેન્ટ લખી મનસુખભાઈ મને ગાયરું કાઢે. કોણ મનસુખભાઈ ગાળું કાઢે? એવું કોમેન્ટમાં તમે લખ્યું હતું એવું? જિંદગીમાં ન હોય એક શબ્દ બતાવો કે સાગરભાઈ ગાય બોલે મનસુખભાઈ ને, જિંદગીમાં ન હોય. ભલા મને મરી જવું પડે, કુરબાન છે, હાલો. મારી કોમેન્ટ બતાવો, મારા પોસ્ટર માંથી બતાવો. મેરામણ એમ રાહિર એમ કે સાગર અહીં તો માથું દઈ દે, ત્યાં દઈ દો, બોલો. અમે બે ને માની છે, મનસુખભાઈ ને આના ભાઈ વસંત. તમે માનો, હું ચા કહું મને માનો એમ કહું છું તમને હું. જિગ્નેશભાઈ બિચારો કાલનો તમને ફોન કરે જિગ્નેશભાઈ વાત બોલી જાવ, મારી વાત સાંભળો. એ મારી જિગ્નેશભાઈ મારો ભાઈબંધ છે એટલે અમારે ફોન કરવો પડે. મારી વાત સાંભળો, તમે ક્યાંથી કયા લેવલે મને ફોન કે તમે એમ કીધું કે તમે મારો ભાઈબંધ છે જિગ્નેશભાઈ. તમે આડી વાત કરો, તમારો ભાઈબંધ છે, મારો કઈ દુશ્મન છે? મારી મેટર થઈ ગઈ, મારો દુશ્મન નથી. પણ મારો કહેવાનો મતલબ તમે સમજતા નથી. પણ જવાબ તો દો તમે. મનસુખભાઈ ને ક્યારે કોમેન્ટ કરી કે મેં ખરાબ કોમેન્ટ મારી ક્યારે હોય? મનસુખભાઈ ને હું તમને બતાવી ગોતી છે, ગાડી આવશે. આડી આવશે ને, જિંદગીમાં ન હોય કોઈ દી. તમે કદાચ તમારા કેટલા વર્ષ છે તમારા અત્યારે? મારા વર્ષ છે 35. હા, તો હજી બીજા કદાચ 35 વ્યા ને તોય તમને ન જડે કોઈ દી મનસુખભાઈ વિશે વિરોધમાં સાગરભાઈ જાય એમ. એ તમને ખબર છે? હોય જ નહીં કોઈ દી. સાગર રાઠોડ છે પણ બીજો ગમે એવા સાગર રાઠોડ મેરામણ આહિર તો ઘણા ન હોય. તો હું કઈ કોમેન્ટ એવી સમજી લેવાની કે સાગરભાઈ કઈ પેલા આઈડી જોવી પડે, મેલ આઈડી ઉપરથી જોવું પડે. તમને ખબર પડે કઈ એવું કઈ આવ્યું હતું? એ તો પછી હવે એમ નહીં, તમારે મેલ આઈડી ઉપર જોવું પડે. તમે ડાયરેક્ટ કેમ મને એવો તમે કેમ મારી પર ઓપ્શન મૂકી દો? તમે મનસુખભાઈ ને વિડીયોમાં તમે બોલતા હતા. હું બોલતો હતો કે તમને ગુરુ કરીને વાત તમને સેલા તમને ગાળ્યો દે. ત્યાં અમે જ્યાં તમને ગાળ્યો એમને જનરલ વાત નહીં. તમે હમણાં મને કીધું મેરામણભાઈ કે તમે એની ખરાબ કોમેન્ટ કરી. મારી કોમેન્ટ બતાવો, હાલો, નકર તમારી ઉપર એક્શન લઉં. કરો, હાલો, કરો એક્શન લઈ લ્યો, વાંધો નહીં. કાંઈ તો ત્યાં તમારી ખબર ઓલી થાય, તમારે ભી પડે. તમારે એક્શન લેવા તમે તૈયાર છો, લ્યો, હાલો મારી ઉપર. પણ ભાઈડો પાછો વાટી નથી દેવાનો. ભાઈડાનો સવાલ નથી. તો ખોટું હોય ને મેરામણભાઈ, ખોટું હોય ને કાલ હવારે તમને મેં વિડિયા કેટલા દી એક્શન લેવો? મારી વાત સાંભળો મેરામણભાઈ, કાલ હવારે તમે હવે વિડિયા મારી પાસે બનાવરાવતા એ સવો તમે હું તમને ઓળખું. 3000 રૂપિયા આપ્યા હોય ભાઈ ને. પણ 3000 ને 10000 જો પણ ભાઈ એ પૂછો 3000 રૂપિયા જામ એડવાન્સ નહીં. મેરામણભાઈ તમારે અમારી યાર રહીને પાછો અમારો જ વિરોધ કરો તમે. તમે એમ કેમ તમારા વિરોધમાં તમે મફત કામ કર્યું મારું? હા, મેં તો મફત કરી દીધું. કેમ તમારું કામ? ક્યાં મફત? એ ભાઈ 3000 મેં તમને કેટલા વિડિયા બનાવી દીધા? 3. હા, તો તમને મફત બનાવી દીધું કે પૈસા લીધા? તમને કીધું ભાઈ પૈસા નાખો. તમે શું કીધું? ના, તમે મને શું કીધું
મેં તમે બનાવ્યા ને ખાલી તમે માણા ગોતી તમે માણા ગોત દેવો મને. હા વાતું કરો મને મેરામણભાઈ અને મારે આવશે પૈસા પૈસા દો પૈસા કામ થાય પૈસા કામ થાય તમારું તો તમારે તો એમ છે પૈસા અત્યારે માણ મેં તમારું એક ભાઈબંધ તરીકે તમારું સારું છે મેં તમારું કામ કરી દીધું અને તમે મારા વિરોધમાં જાઓ તમે મારા વિરોધમાં જાઓ. મારી વાત સાંભળો 500 રૂપિયા કીધું તમે અમે એવા માણસ થોડા તમારું અમે તમારી જેમ એમ નથી કે તમે સમય આવે ને તમે બદલાઈ જાય તમારી જેવા નથી અમે મેરામણભાઈ અમે બદલાઈ નહીં અમે તમે બદલાઈ ગયા ને અત્યારે હું સામાજિક કાર્યકર એનો મતલબ શું થાય છે તમે વિરોધ મારો કરો છો કોનો કરો છો હું એમ કહું છું હું બધાય ન કરો સામાજિક કાર્યકર તમે તો મનસુખભાઈ ને એમ કીધું કે મનસુખભાઈ તમે સાગર તમારા ગુરુ તમને ગુરુ ધારણ કરણ વાહલી તમને ગાળ્યું દે મેં તમે કઈ મારી આઈડી બતાવો ક્યાં મનસુખભાઈ ને ગાળ્યું દીધી એમાં તમારું નામ છે આ તમે અત્યારે ન કીધું તમે ગાળ લખી એમ હા એમાં તો મને વેચો તમે હા તો વાંચું તે મને સ્ક્રીનશોટ પાડી મોકલો જોડે તો સ્ક્રીનશોટ નાખીને તમે તો કાયદો કરજો મારી ઉપર કાયદેસર મારી ઉપર કાયદો કરો તમે જે થતું તમને ખબર પડે તમારી એવી ખોટી તમારી પર આરોપ ન નાખે મનસુખભાઈ તમે ગાળ લખી એમ ખબર પડે તમને કઈ તો હું થાય નથી તો હું તમારી પર ખોટો આરોપ કરું મનસુખભાઈ તમે ગાળ દીધું તમને સારું લાગશે કઈ ના થાય હા કઈ નો જો નાખ્યો હા હું નાખી છે ભલા મને ખોટી વાત કરાવવાની એવું કઈ ખોટું ન હાલે મેરમણભાઈ ખોટી વાત ન હાલે વ્યવહાર વાત હાલે મેરમણ હું તારી ઉપર ડિટેલ લઉં એવી ધમકી મને તમે મારી સગરભાઈ કેમ મારી ઉપર મેરમણ આહિર ઉપર હું ગમે ને ઉપર સાગર રાઠોડ છે તમને હજી ખબર નથી મેરામણભાઈ આહિર તમે હજી રાવા જો તમને હજી ખબર નથી તમે વિરોધ કોનો કરો છો તમને ખબર નથી હજી તમે કોઈ વડાપ્રધાન છો વડાપ્રધાન તમે વિરોધ કોનો કરો તમારે યાર જે વ્યક્તિ હતો ને હવે તમારો મારો વિરોધ કરવો હાલો ચાલો કરો તમે કોના હામી કરો હવે તમારો વિરોધ કરવો તમને ખબર છે હું તમારો હારા હિસાબમાં તો તમારો વિરોધ કરું છું હું એમ કહું છું ધમકી નથી મારતો મેં તમારું કામ કરી દીધું મેં તમારું સારું ઈશ્યુ મેં તમારું તમે એમ કીધું કે કોમેન્ટ તમારી ખરાબ આવી મારી કઈ કોમેન્ટ ખરાબ આવી મારી આઈડી ઉપર મેલ આઈડી ઉપર બતાવો બાકી સાગર રાઠોડ મેરામણ આહિર તો ઘણા એવા મેલ આઈડી હોય તો હું કઈ એવું સમજી લેવાનું કે સાગરભાઈ જ કોમેન્ટ કરી હાલો ભાઈ તમે સોખા છો નહીં કરી હોય એમ વાત કરો કે ભાઈ તમારી મારથી ભૂલ થઈ એમ કયો બાકી તમે એમ હું ભૂલ તો સ્વીકાર કરો ને અરે મેરામણ આહિર જેલમાં આવી જાય ભૂલ સ્વીકાર ના કરે તો તમે મને કયા એંગલ ઉપરથી કહ્યો તમે ખરાબ કોમેન્ટ કરી માફી ના હોય ને કોઈ ભૂલ સ્વીકાર ના કરે સાગર રાઠોડ ની ન હોય મેરામણ ભાઈ આહિર હું તમને મારી વાત સાંભળો હજી તમને ભાઈ બંધ તરીકે કહું છું કે તમે મને કયા એંગલ થી તમે એમ કહો છો કે તમે ખરાબ કોમેન્ટ કરી હાલો હા મેં વાંચી એક ફર વાંચી એક ફર તો મને સ્ક્રીનશોટ બીજા હોય ખબર ના હોય પણ સાગર રાઠોડ તો એમાં 150 હોય હું મેરામણ આહિર કરું ને તો એમાં 150 નીકળે તમને ખબર પડે તો સાગર રાઠોડ બીજા હોય આમાં કેટલા હોય તો તમારે મને થોડું કહેવાય તમને કીધું તમારું એમ કીધું સાગર રાઠોડ આમાં દુનિયાના છે બરોબર તો હવે ફાઇનલ થયું ને તો પણ એમાં સાગર રાઠોડ તો હવે કોક મને ગાય કાઢી હું સાગર રાઠોડ તો ગાય કાઢો એટલે મારે સમજી લેવાનું કે સાગર રાઠોડ દુનિયાના છે એક નથી કોણ ગાળ કાઢે કોઈ પણ કાઢી જાય તો મને પર્સનલ ગાળ દીધી હોય ને ભાઈ મનસુખભાઈ ને હું ગાળું દઉં ને કે તમને ગાળું દઉં તો તમારા પર્સનલ રીતે લેવાય બાકી તમારે હું મેરામણ ભાઈ જો બીજો મેરામણ છે એને હું ગાળ દેતો તો એ તોય તમારે લેવાનું કઈ હું એનું ચોખ્ખું કઈને કેતો તમે મને વિરોધમાં તો ઉતારો માં વિરોધમાં તમે રાવાજો મેરામણ ભાઈ એ હજી તમે વસ્તુ રાવાજો તમે મારી યાર એ વસ્તુ રાવાજો મેં તમારું સારું વિચાર્યું છે હજી તમારું નબળું નથી વિચારું તમે નબળું વિચારો છો હું છે તમે અત્યારે કીધું તમે મનસુખભાઈ ને કીધું કેમ કે તમે તમારે સેલા કે અને પછી ખરાબ તમારી વાત ગાળું કાઢે મેં ક્યાં ગાળ કાઢી તો એવા બે બાજુ ડોગલા વેડા નો કરાય બે બાજુ બધાડવા ધંધા નો કરાય નહીં એના સેલા કેટલા બન્યા છે મનસુખભાઈ મારા ગુરુ છે એટલે ઉભર મારા મનસુખભાઈ મારા ગુરુ છે તો હું એટલે હું તમે ધારો તો હું કઈ ના પાડું તમને કેવાનું એટલે તમે મનસુખભાઈ ને ગુરુ ધારો તો મારે તમને ના પાડવાનું મારો ગુરુ એક થઈ ગયો ભાઈ હવે બીજો ગુરુ થઈ જાય સવાલ મેરામણભાઈ મારી વાત સાંભળો હવે મનસુખભાઈ છે બરોબર એ મારા ગુરુ છે હવે કદાચ તમે એમ છો કે મારા ગુરુ છે મારે ના પાડવાની તમારા ગુરુ કઈ મળવા ગયા ને પણ મળવા જાવ એ મેં આત્મા મારી આત્માની અંદર થી મને એમ છો કે મારા ગુરુ ધારો મેં ધાર લીધા બોલો તમારે શું કહેવાનું છે મળવા ગયા કોઈ દી તો ઊંધી વાત કરો મેરામણભાઈ સીધી વાત કરો અરે મળવા જવું પડે ને દક્ષિણા લેવી પડે દક્ષિણા દેવી પડે એ દક્ષિણા લેવું મેં મારા હાથમાં મારા અંદર થી અંદર થી નાભી થી મેં લઈ લીધું છે બોલો હવે તમારે શું છે કોને કહેવાય એમ કહો તમારે મેં અંદર થી નાભી થી મેં લઈ લીધા મારા ગુરુ છે એ બોલો એમ નો હાલે ને એટલે હું કહી દઉં નો એટલે એવું થોડું છે કે કાન ફૂકે તો ગુરુ એમ નો હાલે તો તમે આ વિરોધ એનો કરો તમારે મેરામણભાઈ તમારે ઓપ્શન શું છે તમે હું સૌ તમારો વિરોધ કરો ગુરુ ના ઓળખે આપણે મેરામણભાઈ તમે હું સૌ તમારો વિરોધ કરો હું એમ કહું છું તમને હું તો જિગ્નેશભાઈ હારો ફોન કર્યો ભાઈ પણ જિગ્નેશભાઈ હારો તમે ફોન કર્યો ઈ વાત એક બાજુ હારો કે ભાઈ જિગ્નેશભાઈ ફોન કર્યો નથી તમને 3 દિવસ ફોન કર્યો બ્લોક માં નાખી દીધા નંબર મને કે ભલે બ્લોક માં ઈ અમારી જિગ્નેશભાઈ ની મેટર થઈ ગઈ છે પણ તમને મારો ભાઈ બનશે તમારી મેટલ ની બોત કોણ તડકે એ તડકાની વાત તમે આગા કેમ ભાગો જે વસ્તુ છે એનાથી તમે આગા કેમ ભાગો છો હું આગો ભાગતો જ ને તમે વિરોધ કરવાનું મને કીધું તમે મનસુખભાઈ ને
કે તમને પેલા ગુરુ કે પછી ગાળ્યું દે, મેં ત્યારે ગાળી દીધી. મને એ મને સપોર્ટ કીધું કે મારા હામાં વિરોધમાં સડ. હા એટલે હું પરિણામ આવે એટલે મારે કાલથી વિરોધમાં સડું, મારે જોવું સાગરભાઈ મારી માથે શું કરે. પણ પરિણામ મેરામણભાઈ તમે હજી સમજતા જો તમે વિરોધમાં સડો ને છૂટી છે તમારું પાણી કપાઈ જાય આખું. કોનું પાનું કપાઈ જાય? તમારું કપાઈ જાય. તમારી ભૂલ પડે મેરામણભાઈ, વિરોધમાં કાલથી સડો છૂટી. સાગર રાઠોડ તમને છૂટી આપે, હાલો ફાઇનલ ને? હા ફાઇનલ. તમને બાપના બોલથી તમે હવે કાલથી મારા વિડિયો બનવા ચાલુ થાય છે, બરોબર? કરો કાલથી તમે તમારો 100 વિડિયા ઉતારો. પણ છે ને મેરામણભાઈ, વિડિયા એક ઉતારજો. ખાનદાન હોય ને તો વિડિયા ખાનદાની રીતે ઉતારજો, સમજી લેજો. વટથી વટ કરજો, બાકી ડુગલા વેળા નહીં કરતા. ડુગલા વેળા મારા હોય જ નહીં. બસ તો ડુગલા વેળા નહીં કરતા. વિડિયા કાલથી ચડાવો. તમે સાગર રાઠોડ છે ને, તમને સાગર રાઠોડ છે ને તમને છૂટી આપે છે. અને તમે આ સાબિત કરી બતાવો. મારી આઈડી ઉપરથી મેં મારી આઈડી ઉપરથી મનસુખભાઈ ને ક્યારે ખરાબ કોમેન્ટ કરી, એ મને સાબિત કરી બતાવો. સાગરભાઈ નામનો હતો. સાગરભાઈ નામનો હોય તો મનસુખભાઈ થોડું કહી દેવાનું કે સાગરભાઈ નામનો તમને ખરાબ કોમેન્ટ કરે છે તો સાગરભાઈ જ કરે છે. 2 નંબરનો સાગરભાઈ છે, મવા તાલુકાનો, જિલ્લો ભાવનગર વાળો. એનો મતલબ એવો થોડો છે કે સાગરભાઈ 2 નંબર છે. પણ તમે એના માટે કાયદેસર તમે કરો ને કે સાગર રાઠોડ હું શું કે બીજો તમારે ગોતીને ગાળ્યો જો ને બે એકાદો મારમાં કેસ કરો. મને કે કેસ નથી કોઈ દી અમારી ઉપર. કેસ તમારી પર શું થાય? તમે થોડા કઈ કાર્ય કરશો કેસ થાય? કાર્યકર માટે કેસ થાય કરતા રૂબરૂ પૂગી જાય છે. રૂબરૂ પોગન લે તો તમારે કાયદા હાથમાં લેવાની વાત થઈ. કેસ નથી કરતા. રામણભાઈ તમે રાવાજો. હું આજે પરમદે પોઈતો તો ફોન તમે મૂકી ગયો. તમે કાલથી વિરોધ ચાલુ કરો, બરોબર? હા કાલ તમારું કાલ સડાવો. કાલની અત્યારે સડાવો, 20 મિનિટે સડાવો.